જય દ્વારકાધીશ, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છીએ ઉત્કંઠેશ્વર મહાદેવ, જે ઉંટળાય મહાદેવ તરીકે જાણીતું છે. આજે આપણે મહાદેવના દર્શન કરવા આવી ગયા છે લાસ્ટ સોમવારે. જઈએ અને દર્શન કરીએ અને મહાદેવના દર્શન કરાવીએ. તો મિત્રો, આપણે પહેલાં વાત કરીએ કે આ મંદિર ક્યાં આવેલું છે. તો કપડવંશથી 20 કિલોમીટરના અંતરે અને દહેગામથી 20 કિલોમીટરના અંતરે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે 3000 વર્ષ જૂનું કહેવામાં આવે છે. અને ઘણા બધા ઋષિઓ અહીંયા તપસ્યા કરી હતી અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા. અને મહાદેવ પાતાળમાંથી પ્રસન્ન થઈ અને એ શિવલિંગ દ્વારા બિરાજમાન છે અત્યારે. તો આપણે તેમના દર્શન કરીશું. ને તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ પર તમને આવા જ બ્લોગ જોવા મળશે, તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે જઈએ મંદિરની બાજુ. તો અત્યારે આ શ્રાવણનો છેલ્લો દિવસ છે, તો અહીંયા મેળા જેવું જ છે. ને અમે રવિવારે આવ્યા હતા, કેમ કે સોમવારે છેલ્લો દિવસ છે તો ભીડ વધારે જોવા મળશે. તો આપણે રવિવારે દર્શન કરવા માટે આવી ગયા હતા. તમે પણ દર્શન કરાવે તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે ફાઇનલી મંદિરે આવી ગયા છીએ અને તમે લાઈન જોઈ શકો છો કે કેટલી બધી લાંબી લાઈન છે. તો ઘણા બધા હરિભક્તો એ રવિવારે પણ દર્શન કરવા આવ્યા હતા અને આપણે પણ રવિવારે જ દર્શન કરવા આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો મંદિર કંઈક જૂનું આવું દેખાય છે, 3000 વર્ષ જૂનું. અને આપણે અંદરથી પણ દર્શન કરાવીશું તમને, તો બન્યા રહેજો. તો મિત્રો, મંદિર કંઈ અંદરથી આવું દેખાય છે. અને તમે અહીંયા 5 મુખવાળું મહાદેવનું એ મૂર્તિ તમે જોઈ શકો છો કે 5 મુખવાળી મૂર્તિ છે. એ તમને આગળ જતાં તમને દર્શન કરાવીએ. જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે 5 મુખવાળી મૂર્તિ છે. આ તમે નજીકથી પણ દર્શન કરાવીશું. તો એની એ જ ખાસિયત. તો મિત્રો, નજીકથી 5 મુખવાળી મૂર્તિ કંઈક આવી દેખાય છે. તો વિડીયોમાં તમે જોઈ શકો છો.
અને મંદિરની આ પણ એક ખાસિયત છે અને મંદિર કંઈક અંદરથી આવું દેખાય છે જે તમે જોઈ શકો છો કે અંદરથી પાતાળમાંથી આ શિવલિંગ નીકળેલું છે અને અહીંયા બીલીપત્રથી પૂરું ઢાંકી દેવામાં આવ્યું છે. સામે તમે જોઈ શકો છો પાર્વતી માતા. અને સામે પણ મહાદેવની મૂર્તિ તમે જોઈ શકો છો કંઈક એવી દેખાય છે અને ઘણા બધા હરિભક્તો આજે પણ આવ્યા છે દર્શન કરવા માટે, શ્રદ્ધાળુઓ. તો મિત્રો ત્યારે તમે મંદિરમાંથી દર્શન કરી બહાર નીકળો છો તો આવો કંઈક રસ્તો દેખાશે તમને નીચે સુધી જવા માટે. અને નદીની અંદર દેવ ડુંગરી મહાદેવ તરીકે જાણીતું મંદિર છે. તો નદીની વચ્ચે વચ આવેલું છે. તો જોઈએ હવે નદીમાં કેટલું પાણી છે. પાણી હોય તો દર્શન આપણે નહીં કરી શકીએ. તો મિત્રો સામે જોઈ શકો છો તે જ મંદિર દેવ ડુંગરી મહાદેવ તરીકે જાણીતું છે અને પાણી ભરાઈ ગયું છે તો આપણે દર્શન કરી નહીં શકીએ. તો ત્યાં નદીની અંદર તમે કંઈક વ્યૂ જોઈ શકો છો કંઈક મંદિરની અંદર આવો વ્યૂ આવે છે અને એ ઘણા બધા ઊંટા હોય છે. તમારે ફોટો વગેરે પડાવવો હોય તો. અને ચકડોળ બી હોય છે નાનું બાળકો માટે. આવો વ્યૂ છે નદીનો વધારે પાણી આવવાના કારણે મંદિર જોઈ શકો છો કે તમે વચ્ચે વચ છે. તો મિત્રો વિડીયો કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો અને અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે તમને આવા જ બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.